છોટાઉદેપુરમાં આવેલો ડોલોમાઇટ ઉદ્યોગ હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે। પથ્થરોની રોયલ્ટીમાં વધારો અને પરિવહન ખર્ચમાં ઉછાળાને કારણે સૌથી વધુ ફેક્ટરીઓ અત્યારે સંકટમાં છે। પરિણામે 10,000થી વધુ મજૂરોની રોજગારી છીનવાઈ જવાનો પણ અત્યારે ભય સેવાઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ પાવડર બનાવતી 100 જેટલી ફેક્ટરીઓ આવેલી છે, જે સમગ્ર રાજ્યમાં ડોલોમાઇટ પાવડર પૂરો પાડે છે। જો કે હાલ આ ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે, જેના કારણે 10,000થી વધુ મજૂરોની રોજગારી છીનવાઈ જવાનો ભય છે। આ સંકટના બે મુખ્ય કારણો છે। પ્રથમ કારણ સરકારે ખાણમાંથી મળતા પથ્થરોના ભાવ અને રોયલ્ટીમાં વધારો કર્યો છે, જેનાથી કાચા માલના પથ્થર મોંઘા બન્યા છે, અને બીજું છે ચોમાસામાં પુલ ધોવાઈ જવાના કારણે પરિવહન ખર્ચમાં નોંધપાત્ર વધારો। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બહુ મોટું નુકસાન છે। અત્યારે અહીં છોટાઉદેપુરમાં કોઈ બહારથી ટ્રક આવવાવાળા તૈયાર નથી, કેમ કે ફરીને આવવું પડે છે અને ગમે ત્યારે રસ્તા બંધ થઈ જાય છે અને પુલ તૂટવાથી ઘણું બધું ડોલોમાઇટ ઉદ્યોગને બી નુકસાન છે, ફેક્ટરીવાળાને બી નુકસાન છે, ટ્રાન્સપોર્ટવાળાને બી નુકસાન છે, કેમ કે ફેક્ટરીમાં માલ પડી રહે, કોઈ આવે નહીં, ગાડી ભરવા તૈયાર નહીં થતા, પછી ગાડીઓવાળા શું કરે, ફરીને આવવું પડે, કિલોમીટર વધે, ભાડા એને જ છે, ભાડામાં કોઈ વધારો નહીં। ડોલોમાઇટમાં હમણાં ભાવ વધી ગયા એટલે ફેક્ટરીવાળા બી ભાડું વધારે આપવાની ના પાડે છે। બહુ બધું નુકસાન, 70 કિલોમીટર જવાના પાછા આવવા જવાના, આમ ફરીને જવું એટલે બહુ અઘરું છે। ગાડીઓવાળાને બહુ અત્યારે તકલીફમાં છે, કેમ કે રસ્તા ખરાબ છે, ટાયરો તૂટે, મેન્ટેનન્સ આવે, એટલે ઘણી બધી તકલીફો અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભોગવી રહ્યો છે। તંત્રમાં એટલી જ માંગણી કે નવો પુલ સારો બને, વહેલા તકે ડાયવર્ઝન ચાલુ કરે, સારી ગુણવત્તાવાળું બનાવે, ફરી ના તૂટે, એ અમારી માંગણી છે। કનુભાઈ ગઢવી, છોટાઉદેપુર ટ્રાન્સપોર્ટ યુનિયન પ્રેસિડેન્ટ। પાવીજતપુર પાસેનો ભારજ બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે, તેમજ બોડેલી નજીકનો ઓરસંગ બ્રિજ અને મેડિયા બ્રિજ બંધ થવાથી વાહન વ્યવહારને મોટો ફટકો પડ્યો છે। હવે છોટાઉદેપુર જવા માટે વડોદરાથી ડભોઈ, દેવલિયા, નસવાડી થઈ અને એક જ માર્ગ બચ્યો છે, જે 60 કિલોમીટર લાંબો છે। આનાથી 1 ટન પરિવહનનો ખર્ચ ₹100 જેટલો વધી ગયો છે। છોટાઉદેપુર જિલ્લો ગુજરાતના છેવાડાનો જિલ્લો છે। અહીંયા ડોલોમાઇટ ઉદ્યોગ સિવાય કોઈ વિકલ્પ નથી। અહીંયાથી જે ડોલોમાઇટ પ્રોસેસિંગ યુનિટોમાં જાય છે અને પ્રોસેસિંગ યુનિટોમાંથી જે ગાડીઓ અન્ય રાજ્યોમાં જાય છે, એ આ 5 બ્રિજો બંધ થવાથી ભારદારી વાહનો માટે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થઈ ગયો છે। સરકારશ્રીને અમારે એટલું જ કહેવાનું છે કે આ જે બ્રિજો જે છે એ વર્ષો જૂના છે, એમની કેપેસિટી તે ટાઈમમાં 10થી 15 ટન કે 20 ટન હશે। હાલના તબક્કામાં જે વિકાસ થઈ રહ્યો છે એમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો બી મોટી વિકાસ થઈ રહ્યો છે, એમાં બી હેવી વ્હીકલો આવવા માંડ્યા। આજના જે બ્રિજો તૂટ્યા છે, ભવિષ્યમાં આવું ના થાય એના માટે હેવી વ્હીકલોને ધ્યાનમાં રાખીને બ્રિજો બનવા જોઈએ। આખું ફરીને જવું પડે છે। સરકારે આના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે, જે રૂરલ એરિયા આપેલા છે ગામડામાંથી જઈને। હવે રૂરલ એરિયા બી એવું છે કે ગામડાના હિસાબે તે વખતે બનાવેલા હોય, હવે એમાં હેવી ટ્રાફિક જાય એટલે રોડ તો તૂટવાના જ છે। એ રોડ જે તૂટી ગયેલા છે, હાલ તાત્કાલિક ધોરણે મરમ્મત કરવામાં આવે, હેવી વ્હીકલના અનુરૂપ એને મરમ્મત કરે। અને સાથે સરકારને એ બી રિક્વેસ્ટ છે કે જ્યાં સુધી આ બ્રિજો ના બને, કારણ કે ટાઈમ તો લાગવાનો જ છે આમાં ટેન્ડરથી લઈને બધામાં, ત્યાં સુધી ઓલ વેધર બ્રિજ તૈયાર કરી આપે, એટલે જે વાહન વ્યવહારની વ્યવસ્થા જે છે એ જળવાઈ રહી। માલા મોહમ્મદ યુસુફ, માઇન્સ એસોસિએશનના પ્રમુખ, છોટાઉદેપુર। ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ ભાડામાં વધારો કરતા ડોલોમાઇટ ઉદ્યોગની મુશ્કેલી વધી ગઈ છે। ડોલોમાઇટ પાવડરના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, પરંતુ બજારમાં ભાવ વધારી શકાય નથી। આનાથી ફેક્ટરી માલિકોને માલનો ભરાવો થઈ રહ્યો છે અને વેરહાઉસમાં પાવડરના ઢગલા ખડકાઈ ગયા છે। જો આ સ્થિતિ યથાવત રહેશે તો આ ફેક્ટરીઓને તાળા લગાવવાની પણ નોબત આવી શકે છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।